રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે શહેરમાં 22થી વધુ સ્થાનો ઉપર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના માનવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌશાળાના ગાયોના છાણથી વૈદિક પરંપરા મુજબ હોલિકા દહનનો કાર્યક્રમ સાથે શહેરમાં 22થી વધુ સ્થાનો પર હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો। ધોરાજીના ખરાવડ પ્લોટ ખાતે આવેલ માધવ ગૌશાળા ખાતે ગુરુવારને રોજ ફાગણ સુદ પૂનમના રોજ હોળીના તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાની ગાયોના છાણમાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી બનાવવામાં આવી હતી। હોલિકાની સાથે પ્રહલાદને પણ મૂર્તિરૂપી બનાવીને છાણાની હોળીમાં રાખવામાં આવેલ છે, જે ખૂબ જ ધોરાજી શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું। આ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ તેમજ ધોરાજી શિક્ષણવિદ વિમલભાઈ કોયાણી, ધોરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, ધોરાજી ખોડલધામ સમિતિના હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। માધવ ગૌ સેવા ટ્રસ્ટના ભૂપતભાઈ કોયાણી, જયેશભાઈ વગાસિયા વગેરે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે મહેમાનોના વરદસ્તે હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળી ઉપર પૂર્ણ કદની હોલિકા બેસાડવામાં આવી હતી। ધોરાજીની જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। હોળીને રંગબેરંગી કલર અને ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવી હતી। ભવ્ય આતશબાજી અને ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન, હોળીના ધાર્મિક ગીતોથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। જે કેસમી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી। માધવ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત હોળાષ્ટક નિમિત્તે આજે માધવ ગૌશાળા પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોના છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જ્યાં છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે। શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવેલ છે। ધોરાજી શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનું દાન દેવામાં આવેલ છે। આમ તો હોળીનો કાર્યક્રમ ઘણા વર્ષોથી આ જગ્યા પર થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આ માધવ ગૌશાળાના ગાયોના છાણને હોળી પ્રગટાવવામાં આવે છે।